નમસ્કાર દર્શક મિત્રો, તેના સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સ્મીમેર હોસ્પિટલમાં ચોરીની ઘટનાને અંજામ આપતી મહિલા ગેંગ ઝડપાઈ। સ્મીમેર હોસ્પિટલમાં દર્દી અને તેમના સંબંધીઓને રૂપિયા ભરેલા પર્સની કરતી હતી ચોરી। હમણાં સુધી 3 જેટલી મળી હતી ફરિયાદો। સ્મીમેર હોસ્પિટલના આરએમઓ જયેશ પટેલ દ્વારા સિક્યોરિટી સ્ટાફને વોચ ગોઠવવામાં આવ્યો હતો આદેશ। સીસીટીવી કેમેરામાં ચોરી કરતી આ મહિલા ગેંગ ઝડપાઈ। ફરી ચોરીની ઘટનાને અંજામ આપવા મહિલા ગેંગ હોસ્પિટલ આવી હતી। આરએમઓ જયેશ પટેલે ગેંગને ઓળખી બતાવવા ત્રણેય મહિલાઓને ઝડપી પાડીને વરાછા પોલીસને સોંપવામાં આવી। હોસ્પિટલમાં આરએમઓની સતર્કતાને કારણે ચોરી કરતી મહિલા ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી। સ્મીમેરની સિક્યોરિટી સ્ટાફની સલાહની કામગીરી પણ સામે આવી। મહિલા ગેંગને ઝડપી પાડવા છેલ્લા 5 દિવસથી વોચ રાખવામાં આવી રહી હતી। વરાછા પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી આરંભી।